માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ. કેમ છો? મજામાં? આજે આપણે વાડી આવ્યા છીએ અને આ આપણું ટ્રેક્ટર છે, નાનું ટ્રેક્ટર છે, ડીકે ચેમ્પિયન. પાસે પડ્યું છે મોટું ટ્રેક્ટર છે, ઉપર બધી લાઈન ભરી છે અને આ આપણી વાડી છે, આ ગોડાઉન છે. આ ગોડાઉન આમ 40-50 ફૂટ લંબાઈ, 50-60 ફૂટ લંબાઈ છે, 60 ફૂટ જેવું, અને 23 ફૂટ બે ગાળા છે. અંદર 23 ફૂટ બંધ છે અને 23 ફૂટ ખુલ્લું છે. બરોબર. હવે મિત્રો, આજે આપણે વાત કરવી છે માં વિશે, કે માં એટલે શું. જીવનની અંદર અખિલ બ્રહ્માંડના નાયકે ભગવાન એ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે હરેક પ્રત્યક્ષ જીવનું સર્જન કર્યું અને આ જીવોમાં જે પ્રાણ સંસ્કૃતિ, પ્રાણ સૃષ્ટિ નિર્માણ જ્યારે ભગવાને કરી ત્યારે ભગવાનને ઉત્કૃષ્ટ કલાકૃતિનો નમૂનો એટલે એવું પ્રાણી એટલે માણસ બનાવ્યો. આ માણસ કઈ રીતે સુખી થાય, કઈ રીતે સમૃદ્ધ થાય, કઈ રીતે સંસ્કૃતિનું કામ કરે, કઈ રીતે ભગવાન તરફ ભગવાનના વિચવાળાને, ભગવાનના કાર્યને આગળ ધપાવે, આવી અપેક્ષાથી ભગવાને માણસનું સર્જન કર્યું. અને આ માણસ ના માટે ભગવાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું કે જે પ્રત્યક્ષ વસ્તુ જો કોઈ પ્રાણીને કામ આવતું હોય અને સમસ્ત ભગવાને એના માટે જ બનાવ્યું હોય તો એ છે માણસ. કે પ્રત્યક્ષ વસ્તુ ભગવાને બનાવેલી એ માણસને જ કામ આવે છે. જીવ જંતુથી માંડીને પ્રત્યક્ષ માણસના ફાયદા માટે જ ભગવાને રચના કરી છે. અને એવું ભગવાનને વાલો માણસ, માણસ નામનું પ્રાણી. પણ આ માણસ નું ભગવાન કે મારે આના માટે કંઈક વિશેષ કરવું છે. હું માણસ પ્રત્યે પહોંચી નહીં શકું, માણસ પાસે હું જઈ નહીં શકું, ત્યારે ભગવાને અલૌકિક બ્રહ્માંડના નાથે માનું સર્જન કર્યું. કહેવત છે ને, માં તે માં બીજા વગડાના વા, કે મન સાથે ભો બાલપણ સાંભળે, હરે રે એમાં કોનું છે યોગદાન. પણ મને હે મને વિશેષ મારી માવણી, હરે રે મારા નેણુમાં છલકાવેની, હો મારા નેણુમાં છલકાવેની. આ માનું સર્જન એટલે કે પ્રત્યક્ષ માણસમાં, પછી જીવ જંતુથી માંડીને નર ને માદા માં જો કોઈ પણ માણસને પ્રેમ કરતું હોય તો એની માં છે. માં ને આપણે ઇતિહાસના પેટાળની અંદર જઈએ તો જેટલા મહાપુરુષો છે એના જીવન ચરિત્ર તમે વાંચો ને તો ખરેખર તમને ખબર પડશે કે માનું યોગદાન શું હોઈ શકે. મહારાણા પ્રતાપ લ્યો કે શિવાજી લ્યો કે આપણા બંધારણના
ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર લ્યો, પ્રત્યક્ષ ના જીવનમાં તમે જોશો ને તો માનું યોગદાન બહુ જબરજસ્ત છે. વીર પુરુષો લ્યો, ઋષિ મુનિઓ લ્યો, ગમે ત્યાં. કારણ કે એક પ્રસંગ તમને વાત કરું કે છત્રપતિ શિવાજી મહારાજ એક વખત ધ્રુસકે રોતા હોય છે. ત્યારે એને કહેવામાં આવે છે કે આપ તો છત્રપતિ છો, આખા ભારતના આપ એક લીડર છો, રાજા છો, ચક્રવર્તી છો, અને આપ સંસ્કૃતિના સંવર્ધક છો. આપે વિધર્મી સત્તા પાસેથી સાત્વ સત્તા ને નિમણૂક કરનાર આજે મહારાજા છત્રપતિ શિવાજી આમ બાળકની ઘોડે ધ્રુસકે રોવે છે. ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ એક સરસ જવાબ આપે છે કે છત્રપતિ શિવાજી કહેનાર તો મને મારો આખો દેશ છે, આખું સામ્રાજ્ય છે, પણ મને શિવો કહીને બોલાવનારી આજ મારી માં જીજાબાઈ મને યાદ આવે છે. માં જીજાબાઈ નથી, એટલે જ કહી છે કે માં તે માં અને બીજા વગડા નાવા. આ માં જે છે એનું ઉદરથી તે અસ્ત સુધી, જન્મથી શમશાન સુધી તમારું શુભ ચિંતક, શુભ વિચારનાર, શુભ થાય આવું કોઈ તમારા જીવન વિશે વિચારતું હોય તો એ માં છે. માના મૂલ્ય કોઈ ન આવે. માં એક જીવનમાં અમૂલ્ય કડી છે. માના ઋણમાંથી કદાપી આપણે કોઈ દિવસ મુક્ત ન થઈ શકીએ. માં જીવનમાં જેણે ગુમાવ્યા છે તેને તમે પૂછો ને કે માં વગરની જિંદગી કેવી હોય, ત્યારે તમને ખબર પડે કે માં એટલે તો કે મને હર હંમેશ ડગલે ને પગલે મારી આખરડી ભીંજાવે. મને આઠે ભાવ માં તારી મમતા સાંભળે. માં કેતા મમત્વ તારું મારા ઉપર જે ઓરઘોર કરેલું યાદ આવે. આવી મારી માં આજે જેણે માતા પિતાનું મૂલ્ય હોય ને એને ખરેખર સમજાય. મમતાની મેર માતાની ખૂબ મણીને લો, આ મમતા મને આવે બમ યાદ જો માની, એ જોડીદાર તુને નહીં મળે રેલો. કે મીઠા એ મધુને મીઠા મેવલા રેલો, ઈથી મીઠી છે આ જનની માત જો માની, તોલે જીવનમાં કોઈ નયા મેલો. આવી માનું સર્જન એટલે ભગવાનનું સ્વરૂપ. આ પૃથ્વી પરના જો કોઈ તમને લાવનાર દેવ હોય તો એ માતા પિતા છે. એમાં શ્રેષ્ઠ ભૂમિકા તમે કહો તો માની છે. માને કોઈ પણ અપેક્ષા વગર આજ બાળક માટે
પોતાનું જીવન આખું આયકું હોમી દે છે. માં પોતાના બાળક સિવાય કશું વિચારતી નથી. એના શોખ, એના સપના બધા ધૂળમાં રોડી નાખે છે. ગમે એવું સમૃદ્ધિ, ગમે એવું શ્રેષ્ઠ કોઈ પણ વસ્તુ હોય તો પણ તમારા માટે કુરબાન કરી નાખે છે. માના જીવનની અંદર તમે જોવો ને ભાઈ, તો માના ઋણમાંથી કોઈ દિવસ તમે મુક્ત ન થઈ શકો. હું જીવનમાં આપને એટલું જ કહું છું કે માં છે ને ભાઈ, મા બાપ છે ને એ જીવનમાં ખરેખર અમૂલ્ય છે. કોઈ દિવસ ગમે તે છોડજો પણ મા બાપ ન છોડતા. માં તો છે ને ભાઈ એક એની એની ગણના જ ન થઈ શકે. માં માટે જેટલું તમે કરો એટલું ઓછું છે. માને વૃદ્ધાવસ્થામાં જ્યારે આવે અને ત્યારે તમે તમારામાં કોઈ પણ તમારા ગ્રહસ્ત્રીની અંદર તમારી પત્ની હોય કે ગમે તે હોય અને તમને એમ કે ને કે તમારી માં છે ને એ આ બહુ આનો સ્વભાવ આવો છે, તમારી માં મને આમ કરે છે, તમારી આમ તેમ કરે છે, પણ વિચાર કરજો કે એ માએ તમારા માટે કેટલું કર્યું છે. કારણ કે આજ હવે એની ઉંમર છે. ઉંમર થાય એટલે બાળક બુદ્ધિ થાય, બુદ્ધિમાં પરિવર્તન થાય. સૃષ્ટિના નિયમ પ્રમાણે, પ્રકૃતિના નિયમ પ્રમાણે ફરક પડે. અરે તારા માટે એને કેટલું કર્યું છે. આપણને આંખ હતી ત્યારે ખબર હતી કે આપણને ચશ્મા આવશે? ચશ્મા આપણે ફવરાવી લીધા ને, નહોતા ફાવતા તો ફાવી ગયા ને. એમ માને બદલવાની કોશિશ ન કરતા. આપ બદલી જજો, આપનો સ્વભાવ બદલી નાખજો અને જીવનમાં રાખજો કે હવે એમાં બદલો નથી આવવાની, બદલ મારે લાવવાની છે. આજે હવે મારી જવાબદારી બને છે, આજે મારું આ કર્તવ્ય છે. 4 દિનો કી ચાંદની ફિર અંધેરી રાત. આજે એને વીતી છે તો કાલ મને વીતવાની છે. માટે માનો જે પ્રેમ છે ને અદ્ભુત છે. માનો જે ભાવ છે ને એ અદ્ભુત છે. એના તોલે કોઈ નહીં આવે. માટે ખરેખર કહું છું કે જીવનની અંદર મિત્રો જીવનની અંદર ખરેખર સુખી થવું હોય, ખરેખર ભગવાન સમીક્ષ જવું હોય, ખરેખર તમે કોઈ પણ સમાજમાંથી આવતા હોય, કોઈ પણ જ્ઞાતિમાંથી આવતા હોય, પણ માની અવગણના કરશો ને તો કોઈ પણ તમને તમારી કુળદેવી કે દેવતા કોઈ સ્વીકારશે નહીં. 4 વેદ વાંચી લ્યો, 18 પુરાણ વાંચી લ્યો, પણ ક્યાંય માતા પિતાનો અનાદર કરશો ને તો તમને કોઈ પણ દેવ સ્વીકારશે નહીં. આપણે ક્યાં જોઈ હતી આ સૃષ્ટિ? આપણને ક્યાં ખબર હતી કે આ સૃષ્ટિમાં આ હશે તે હશે? માતા થકી તો સૃષ્ટિનું આપણે દર્શન થયું છે. માતા થકી તો આપણે આવ્યા છીએ. માતાએ કોઈ પણ જાતની પરવા કર્યા વગર આજે આપણા માટે જે કર્યું છે ને એ અમૂલ્ય છે. માટે હું બધા મારા જે મિત્રોને હું એટલી વિનંતી કરું છું કે માં છે ને ભાઈ, એને કોઈ દી દુખી ન કરતા. માં દુખી થશે ને તો ભગવાન પણ રીઝશે નહીં. માટે માં એ માં કહેવાય. માં કહેતા આખું આપણું મોં ભરાય. માં, બરોબર? એટલા માટે આજનો વિડીયો અહીંયા હું સમાપ્ત કરું છું. આપણને કેવો લાગ્યો? આપણે યુટ્યુબ ચેનલને પણ નમસ્કાર કરીએ છીએ કે આપણા જે આવા વિચારો છે એ મિત્રો સુધી પહોંચાડે છે. અને સર્વ મિત્રોને કહું છું કે તમને વિડીયા કેવા લાગે છે જરા કોમેન્ટ કરો યાર. કોમેન્ટ કરશો તો મને મજા આવશે. તમે તમારા વિચાર જે હોય વ્યક્ત કરી શકો છો. તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, પરંતુ કંઈક કરો. એમ જીવનની અંદર ઘણું તમને જાણવા મળતું હશે એમ, પણ એક આપણી આ પહેલ છે એને વધાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય ભવાની.